તો જ નહીં આવું તો મારવા શું આવો તો બરાબર ના તારે હું પાછો વળી હું ટપક્યું એક તો આખો દાડો ફોન તો રાખવો જ નહીં તારો હું હેલો હેલો હા કરશન બોલું. કરજેજી હા બોલો બોલો અલ્યા પેલા તાલાવાળાને કોઈ સંસ્કાર શીખે નહીં? સબ સંસ્કાર જ શીખે તાડે આ ગોગાજી બે પેલા ગોગાજી વાળો ને તારો હે મારી વાળી કંકોળો ફરતા હતા હા તે મી વાળી કીધું કે લાઈ થપકો આલું. મેં કીધું વાળે એટલે હાથ નાખ્યો નહીં જો તો યાર હોય હા તે મારા બેટા હોમાં થઈ ગયા અને મોન વગરનું બોલવા માંડ્યા. ચાલે ના બે કોનોની એટલે હું આલા કેવું બોલે છે યાર જો આમાં તો કોઈ વેલ્યુ જ ના હોય એવું હતું તાણી. અલ્યા મારા ઓળખ્યા રે ગોઠતા નહીં છોકર મતમાં બોલ્યા છે જો વાલ્યા હા. સમજાય દે છે એને કા લીધા નહીં જતો કરું. હારું હારું આવી એટલે મોરા લેવ છું હો હા હા આ ગોબર રે ઓવા કશો દે હે હા બરાબર કયો જાય હા કશો દે અરે હડો બરો હા ઓ ભાઈ શું થયું લ્યા? થપ્પો આવ્યો તારા વાળાનો હાલો તારા વાળાનો મારા વાળાનો એટલે હું સહીમ તો કે હે હે અલ્યા પેલા કરશજી શિખર વળગ્યા તા બે જણા ચમ જો બોલતા તે ફોન આવ્યો કે મારા ઓળખ્યા મને ખરવાના હતા હું કરવાનું કે કંકોળો વેણવા હતા તે મેં કીધું કે લ્યા મોય સોનાવરો હોય મોય હાપ બાપ હોય તો કયડા લે કે વેણશો નહીં કે મારા ઓળખ્યા કે હોમાં થઈ ગયા કરશનજી વન એમ કહેતા હતા. ઓ તે આપ તો આબરૂ કાઢ નાખી છે મારા ઓળખ્યા તે કરશનજી કે દેવાડીએ કે બળ્યો બંને પણ તારા હવા તો કંકોળો ખાવાનો તો મોકલવાના આવતા હતા ને અલ્યા મી તો ખાલી એમ કીધું તું કે ખાલી જજે એ બાજુ જોઈ ને હેતર હોમો તો વાડી ખાલી એમ જોતો આવજે. પણ જોવા હુલ્યો મોકલવા પડે તારા ખાવાના હવા તો તું વેણવા જતો હોય તો હું કરવું ઓન કંટાળો આવી ગયો ખોટી અરે આપડી આપણું કાઢી છી લ્યા. સંસ્કાર આલવા પછી કોક આલવા પડશે ને નહીં ઘેર આપવા દે એક વાર આજ તો ઘેર આપવા દે. આય આય હું નહીં ચડ્યું હોય તો વયા ને તમે ફૂલેલો ને ફૂલેલો હોય તો આયડો તો. એવું બોલ્યો તું ને ધપ્પો બોલ્યો તું. ના તો ખૂટી ના છે કરશન ને અલ્યા તારી હોવા નહીં તમે બેને તો ગોમમાં મારી આબરૂ કાઢી નાખી તો મગજ વગરના કેપ્ટન તમ તો મારો ને હમણાં હાલ હમણાં હું તા તારાથી જ્યાં છે કે મોટા છે એ મોટા તું પણ ગરમી કરું તું. એટલે ગરમી ખબર કીધું તને શું કીધું તું વિચારે એ તો એમ કહેતા હતા કે મારે મુલે હાથ નાખો તો ઓકે રૂપિયા છે તો કહે છે એમ કહેતા તે હતા. કોના માટે કીધું તારા માટે કે મારા માટે ઈવોને બાપડે હારું કીધું ખોટું તે નહીં હાથ નાખ્યો હોત મોય અને નહીં પગ પગ ચોક જતો રહ્યો દાડામાં પગ હેરું બેરું હોત તો જીધું પગ ચોટ તો એ બાપડા તમારા માટે કહેતા હતા. અમે તો કંકોર આવે એમ કહેતા થોડી હોય કંકોરીઓ આવી હતી. અને આ પણ વાયો કે ધા વાયો કયાળો તો મરી જો કરો બાબા ઈવન વાળી કંકોરી છે ને એટલે આપણે વેન ને ના ને એટલે બીવરાવતા એટલે મને ખબર તો. અરે સોય નહીં પણ આપણે શું હાથ ગાલો અને આપણે ખાતા હોય કંકોળો શું ખાવાનો આવે જોયા રે આપણે બે શું જવાના આવતા આનું લઈ ગયું મને. બટેરા તો વન વગર કોઈને બોલવાનું નહીં કે થાપા આવ્યો પણ અને તરીએ કહી દઉં લે કોઈનું બોલે ને જો તમારા લીધા તો ગોમમાં અમારે વાતો થઈ બધી કે તમારા છોકરા આવા છે ને તેવા છે એવાનું બોલતા નહીં આવડતું. કોક દાડો અમે ગોમમાં બેહવા જઈએ તો વાતો જેવી થઈ લે ઉપરથી કોક અમને કહે કે લે તમારા છોકરા તો આવા છે લે ફલોણા એક તો આ તો અમારો જવાબ આલવાનો લે. કંકોર હોય લઈ આવવાનો ને ગારો હોય અમારે ખાવાની. શાળામાં ભણતર સારું છે અને ઘેર આવીને બધો ગોડાયો કરી છે હે શું કરવાનું પણ હો ભાઈ પેલા ફૂલજી તે તારું કહેતા હતા એટલે પેલા ફોડે લાવી હતી કે ટેટિયા કીધું ઉભો લે લેતા આવજે તે મારો ઓળખ્યો નાઠો કી ટોપ કુકુ કરવું પડે હારા મોણન તે એ તો એમને કોમ કરાવ્યું હતું. તે ઓ પૈસા લાખો દાડો તાને એ તો 2 રૂપિયા આલવા પડે ચોરી ના. કોઈ આલ કે ના આલ કોક તો બાકી બોલા આલે કે જાજે બેટા ટોપુ કહીએ ટોપુ કરવાનું હવે અડધા ગયડા થયા તાને બુદ્ધિ આવશે લે તમારે બેને લ્યા. હા મોટા માણસનો તમારો હા ને મોન રાખવાનું ફોન રાખવાનું પણ મોનથી બોલવાનું કોકનું હેડ પેન ના બોલી નાખે કોકનું જોઈએ પેલા કહો અમુક કોણ છે જેનું મોટું જોવાનું તાણી. છોડી હાલ કીધું? મેલો. તો આ ચીડી ફરિયાદ આવી છે તો સોપડી તોડી નાખ્યો હું કીધું આમાં નહીં બોલે કોઈ નહીં બોલે. સીધું રવાનું એ હે તો મેથ રાખી તો હે એટલા 100 રૂપિયાની આખત તો રાખી તા તે પતા મારા પતા તારા જીતે તો. કંકોળો બંકોળો તો એ કશું લાયા જ નહીં પાછા અરે મેચ રાખી હતી પૈસા જો લાવું છે લે. શી ખબર ગણપતિ હાથ તો નહીં મારતા તે
પાટીદાર મેં તો પાકીટ પે દીધું તે મોય 500 રૂપિયા હતા મોય ખાલી 200 રૂપિયા જ પડ્યા હતા અને 3 રૂપિયા તો ગાયબ થઈ ગયા હતા તારા કે કેપ્ટન ખરો કે એટલે હીરો લગાવવાના રે પેલો રંબા છેડી છે મારા ઓળખ્યા પૈસાથી મો પતાયા હતા મારા ઘરમાં કશું એવું લઈ જો ટેટો હું હેડ ને વાપરવા દે ને ઓ હેડ સુધરી એટલે છું બસ હું કેવું તાણી હા યાર તમે વાત સાચી તમારી કે તમે આઈને ઊભા રહેશો પણ અત્યારે હવે ફૂલ બંદોબસ્ત ચાલે હું કેવી રીતના માલ પોખતો કરું કહેજો તમે ઓવે યાર હાલ મેર આવે એવો જ નહીં મારે ઘેરથી નીકળાય એવું સજ નહીં હાલ યાર જો એ બધા પોલીસવાળા બાઇક લઈને ફર કરતા હોય ને એટલે હું હાલ તો ચોય નીકળતો જ નહીં માં તો યાર હોવ તમે તાર ચિંતા કરશો ને તમને જો તો ગમે તે કરીને હું માલ પોખતો કરું છું અને ઘણીવાર શેરી હું તમને ફોન કરું એટલે આવી જજો વાત હો સારું મેકું એ બેટા આવો તમારું કામ થઈ યાર શું પ્રેમ મેચ રમવા અલે મેચમાં હું ખરા તરક તારી મેચ રમવા આવો જલ્દી મેચ રાખી દો અલે મેચમાં થાકી જવા એનાથી મારું એક ટોપું કરો હા 100 રૂપિયાની મેચ રાખી દો 100 રૂપિયાની મેચ 100 રૂપિયા તમને હાલ દઉં છું મેચમાંથી ચાને રમશો ચાને જીતશો લઈને આવશો અને આ ફટ લઈને તમને 100 રૂપિયા હાલ દઉં હું હાલ જ શું કરવાનું તો એક થેલી આલું તે આપણે પેલી ચોકડી લઈને જવાનું છે તે એક બાઈક વાળા ભાઈ આવશે લાલ બુશર્ટ પહેરેલો છે ઈવન હાલીને પાછા બસ બીજું કશું કરવાનું નહીં પણ 100 રૂપિયા પેલા લો આપો 100 રૂપિયા પહેલા હાલ દઉં છું તમને બરાબર લાવો હેડો જે થેલી લાવો અને પૈસા આલો હેડો હારું હેડો હું પેલા ફોન કરી દઉં લેતા આવો. પેલા ભાઈને હું ફોન કરી દઉં કે હું માણસ મોકલું છું આ બરાબર? કાઢજો હાલો હા બે છોકરા હું મોકલું છું છોકરી બે આને ગોડા જેવા તમને લાગશે એકનો કોટ પહેરેલો અને એક ચોટલી વાળો છે બરાબર એને ઈવન 5 થેલી છે તો એ લઈ લેજો શું કીધું અને પૈસા તો તમે ગૂગલ પે કરી દેજો શું કીધું ઈવન પૈસા હાલતા ના હો હાર હું હાલું જેઠિયા ખબર કે આજે 100 રૂપિયા રાખી 200 રૂપિયાની મેચ રાખી દઈએ આપણે તો પાછું આ થેલી લઈ અને તમે પોકી દો ચોકડી એકન બાઈક વાળા આશી લાલ બુશર્ટ વાળા આશી વન હાલીને પાછા આવતા રહીએ શું કીધું ફોન કરી દો જલ્દી આવી જાઓ ફોન અમે કરી આવીને દીધો આવતા રહીએ. હું ફોન કરીને કીધું એ અહીં ચોકડી જ ઊભા છે જો હા, હાલો તો અમે જઈએ હો હારે. ફટાફટ જલ્દી પોકાણો ઓબરો આ થેલી તમે જોતા ના કોઈને જોવા દેતાય નહીં અને ઈવન હાથમાં હાલી અને તમે તાર પાછા શું કીધું એટલે મોયું તો કશું નહીં શાકભાજી જ છે કશું નહીં જો હો જોડો જલ્દી લાલ ફટાફટ. બુકેટ વાળા લાલ લાલ બુશર્ટ વાળા છે હો હારું, ભૂલો ના બા જલ્દી પાછા આવતા રહીજો હા હો આજે મને આગળથી બાતમી મળી છે કે અહીંયા હોય છે ને માલની હેરાફેરી વધારે થાય છે બરોબર એટલે આપણે આજે આખો દિવસ અહીંયા જ છે કારણ કે આ સાઈડથી આવશે તો પણ અહીંયા આવશે અને આ પાછળ ચોકડી છે ને ત્યાંથી પણ અહીંયા જ ચાલશે બરોબર એટલે આપણે એટલે ફૂલ ચેકિંગ કરવાની હા ફૂલ ચેકિંગ કરવાની છે બાતમી આગળથી વધારે મળી છે બરોબર અલે બસ પેલા કલ્લા દે તા કાય નાલું તું ને કે પાતો વળી જા વિચવા ના આવતો હોય તો ના આટલા સુધી આવ્યો ને પત્તો કે પાતો તો તાણ કહું તું લે આલું તું તો એ લોહી પીજો તો આખી વાતમાં હા ભાઈ હું જા લાગે જોઈએ શું સમજ એ ના હું જા ના પાડી તો ભગતભાઈ ક કોઈનું બતાવતા ના ખાલી પેલા આવું તું ને મહેમાન ઈવન હાલ દેવાન થયો ના પાડી તો ઈવન છો ખબર પડશે લાગે તું ના અલે જોવા દે કે પૈસા માથા લઈ લે અહીંયા લે 50 રૂપિયા લેવા કે નહીં લેવા લેવાના છે તો તાન હું લે આવતું તો તારો માર તો 50 રૂપિયા ને મેચ રાખી દેવી મને ખબર છે તું મોય ખાવાનું રોકતો હોય તો મને ખબર છે અલ્યા ભૂખ લાગી ત્યાં તો મોય હોય તો ભાઈ તું ખાવાનું તો લેતો હતું એટલે ખાવાનું તું એટલે જ કીધું નેકળશે તો આપણે થોડી રાહ જો બરોબર ફૂલ બાતમી છે બરોબર આપણે પાસે એટલે નેકળશે અને ફૂલ બાતમી છે બરોબર એટલે માણસ આપણને દેખાઈ આવે કે એક માલ લઈને આવ્યો ને તો આપણને દેખાઈ આવે દબાતો આવે આમ ગભરાયેલો હોય ને એવું હોય બરોબર એટલે આપણે થોડી વાર જો રાહ જોઈએ બરોબર રણું જાત હોય તું એ હું ગોળીઓ નહીં આલે ગોળીઓ હતી હોય પાસે સાચી વાત છે ગોળીઓ આલછી આપણે માગી હો આવે ને એટલે માગી અને પણ જોઈ રહેજે પેલા ભાઈ આબા છે યા ઈવન લાલ કલરનો બુઠા થ
બાઈક વાળા ઈવન હાલવાન થારી લાલ કલરનો પહેર્યો હા બાઈક લે ટિકિટ તે બાથી આવતી પણ એક તો રસ્તો આમથી આવે છે લે મને તો લાગે આમથી જ આવતી કાંકો એમ આલે નજીક છે ને એટલે આ થંગવાળા જલ્દી હતા તે એ મસ્ત ગોળી હતી ને કોઈ હા હા ને હોતા પેલું કોણ થાય પોલીસ વાળા જેવા નહીં લાગતા પોલીસ વાળા તો શું કરતું એટલે આપણને લઈ જવું તો આપણે શું કરી સાથે આપણે લઈ જવું ના પણ આપણે એવાનું અમુક જોવું જ નહીં આપણને ભાડે તારે લઈ જાય તો અરે પણ ભાડું તો શું થઈ ગયું બોલાવું ના તું એ તાન આપણે શું કરી સાથે આપણે લઈ વધારે જવું? વધ્યાથી ને ધંધા મેલતી અરે હું ધંધા મેલું નામ તો આના ધંધા મેલું આમ જોઈ રહ્યા આપણે એવાનું અમુક લઈ જવાનું અહીં જોવું હું તો અમુક જોઈએ તાણે લઈ જાય કે આપણે રહ્યા પણ એમ જોઈ નહીં આમ જોઈ રહ્યા અને બી હોય તું એટલે આમ જોઈ ને એ જગુજન હા સાહેબ પેલા બે આગા પાછા થશે ચાલના આટલો બધો સાધન જો પણ આ એ સાધનમાં બેસતા કે શું છે ચલો ચેક કરીએ જો ચેક કરી જોઈએ ચાલ ચલો નીકળો સાધન તો નહીં જતા હા પેલા આમ આવતી કોણ આવે ઓય તું આપણે અરે કાલ તો પણ આપણે અમે તો ઇન્દમાં આવ્યા છીએ કોઈ સાધન તો ચમ એમનેમ એટલે અમારે મહેમાન આવતી મહેમાન આવે ચોથી મહેમાન આવે મારા મામાની થી આવતી તે લેવા આયા છીએ એવું છે હા તે કેટલા આવ્યા તમારો મહેમાન અમારે ખબર નહીં અમારે તો કીધું તો આવતી એવું હા હાથમાં અરે આ તો ઈવન શાકભાજી આલવાની છે શાકભાજી હા શાકભાજી જોઈએ અમે શાકભાજી નહીં નહીં બતાવવાનું જોઈએ શાકભાજી હું હા, સાહેબ અરે વાતા પણ નહીં બતાવવાનું હું કહું છું શાકભાજી એવું નાડી ખોલે તો પાછું મરી જાય ના મળી જાય અમાર કશું અમાર ભગતબા છે ને ઈવાને આલી છે તે મહેમાન આવું છે ને તેમ કે અરે હાલ દેજો એમ કીધું તો એટલે હાલવા ઉભા હા તે લાવ શાકભાજી અમે પણ ના પાડી તો જોઈએ ના ના. પાડી અમને સાહેબને. અમને જોવાનું ના પાડી તો વાને ફોક ત્યાં ખોલશે તો બગડી જાય હો બગડી જાવ નવ લઈ આલ્યો અમે શાકભાજી તમારું ના પાડી તો અલે જગુદન આ શાકભાજી નહીં આજો ઓહો સાહેબ જુઓ ગયા હા આવું ચાલે આ શાકભાજી હે? હા આ શાકભાજી હે? આવું છે આવું પણ અમને તો ચાલો. ખબર નહીં અમને તો ભગતભાઈ ને આલ્યું છે કે કોક મહેમાન આવું આ ધંધો ચાલનો કરતા શીખ્યા લે તમે અને જાણતો આવું છે આ શાકભાજી છે આ શાકભાજી આ તો પોની છે તે પોણી છે પોની છે શાકભાજી હાલ તમે ક્યાં દાદા પણ એ રાજા હતા તો અમન કો કોણ કહેતું હતું? શાકભાજી તો કોણ કહેતું હતું? થાય મહેમાન ને આલી આવજો કોણ કહેતું હતું ભગત ભગતબા લેવડો ભગતબા પાણી હેડો પાણી હેડો હેડો ભાઈ. ભગતબા ઘર પણ બતાવો એ તો ઘેર છે હા તે ઘેર જઈએ આપણે હેડો સાહેબ તમે લઈ જાઓ બીજો હું ચેકિંગ કરું છું આવી જતો લે હેડો પણ આપણે લ્યો આ લઈ જાઓ ભગતબા સાબુતે લઈ જાઓ આપણો- પણ અરે હાલવાન છે ને પેલા આવી એ તો હાલ દઈએ આપણે બધાને હાલ દઈએ હેડો સાહેબ લઈ જાઓ સાહેબ બાઈક ઉપર લઈ જાઓ બાઈક ઉપર, બાઈક ઉપર. બાઈક ઉપર લઈ જાઓ. ચોકન છે લે પેલા આપણા ભગતબા ઘેર નહીં તમારા બાપાનો ઘર બતાવો આમાં કે ઓહો આ રહ્યો ને અમારે તો હેડો તાની ઈ જઈએ હેડો તમારા બાપા પાસે પેલા જઈએ પણ તમે તો ભગતભાઈ ઘેર તમે ના એ તો પેલા તમારા બાપાને ભેગા થઈને પછી ભગતબા જઈએ હા. તમે ઘેર કામ મેલ લ્યો બસ. આટલા બસ. આ રહ્યો આમાં કે જો તમારા બાપા બોલાય બાપાને આ દરિયાનું અને પેલું મારું તમારા બાપાને બોલાવો જો આજે મારું ઘર બાપા બાપા ઉઠાલ્યા બહાર આવ કે સાહેબ આયા સાહેબ બોલ્યા શાળા નહીં ગયો તું ના સાહેબ બોલાવ આ તો પોલીસ સાહેબ છે હા એ રે કોઈ કરી તો નહીં કે ના કથું નહીં તો કર્યું કોઈ છે માયા એ રે ખબર નહીં કે તમારે ઘેર જવું છે એમ કે હેલો તો પણ હું નહીં પીવાતો તમે આડું અવળું દેખાડ્યું કે ના મને તો ગોબરની ભેગું ગોબર એ ગોબર અરે હું સર્યા આવ કે બહાર આવ તું હું ચાલે તારે કોણ આવી તો આપણા ઘેર પોલીસ સાહેબ આ છે સાહેબ શીખવણ કોઈ વાર કરી શકું છું છે આપણા ઘેર આવ્યા છે ચોખ્ખો છે બોલો કશું કર્યું તો નહીં કે નહીં કરતું કર્યું અમે તું હે એ તો સાચું બોલજો. કશું કઈ નહીં માં વાંકી હે તો તમારે ઘેર જવું છે. સાહેબ આવો સાહેબ આવો આવો
કેમ આપવું પડી સાહેબ તમારા? તમારા છોકરાને પૂછો શું મોકલાય, તમારા છોકરાને શું મોકલાય, શું ધંધા કરવા મોકલાય તમારા છોકરા? ધંધા તું કે કોક ધંધા કરવા મોકલ્યા છે ભલે કોઈ નવું તો નહીં કર્યું ને? ત્યાં હું એ જ વિચાર છું, હા? ચોરી બોરી કરી તો પૂછ તો ખરો, હું પૂછું. એ એ અમાય, બેઠા હા સાહેબ વૈકન લઈને આયા તે ચમ વૈકન લઈને આયા તમને? એ તો અમે છીએ ને ચોરી નહીં કરી કે ના મોટા સાંભળો કે તારી આમ હું હતો ને તે વૈથ્યાન પેલા ભગતભાઈ નહીં યુવાન ઘેરથી નીકળ્યો તે હીરા એમ કહેતા હતા કે અમારી ખગો આવ્યું છે ને તે ઈવન કહેતા આ થેલી આલે દાળમાં. હું તને 100 રૂપિયા વાપરવાલું તે ઈવન હગાને આલવા દેતા પછી ઈકન ટોકરી ઉભા હતા ને તે આર્યા થાય બીકન આયા તે અમન કી આહું લઈને આયા તો અમુક અમાર હગો આયા હતા ને તે ભગતભાઈ આને આલવાન કીધું કેવું હતું છે? એટલે બાટલામાં પાણી ભરેલું થાય અને પેલું નહીં આવતું એ રે ગલ્લા પેલા પીવા નહીં મળતું ગલ્લા પીવાનું મારે છે. હા ભગતભાઈ આપણે શું ટોપું કરવાનું આવું છો આવા થઈ હા તો મોય બિયર દારૂ છે ભલ્યો! કોઈ મોત લાયેલા યાર પણ અમન તો ધોવા ના પાડી હતી. પણ ખબર તો છે કે ભગતજી થી આગા શેટી રહી છે કે દારૂનો વેપાર એના કરું છે આપણે શેટી રહી છે તો ધંધા કરવાના આવે છે, તારે કરવાના આવે છે. તમે તમે હાથ તો નહીં વાનો ધંધો કરવાનો આવતો તો નહીં કર્યો? લે, સાહેબ, ભૂત થઈ જાય છોકરાની. કાયદેસર કાર્યવાહી આપણે થઈ જાય તો આ ભગતભા શું કોણ? સાહેબ મારી વાત સાંભળો. હવે સોકર મતમાં થઈ ગયું હા, છે. એ તો હું બધું તમને થઈ હાથ જશે. જોડું છું. મારી વાત સાંભળો. જુઓ વાલજી ભગતભા છે ને, સાહેબ, હવે એ ગમે તે જ ના કરતા હોય અમારે નહીં જોવાનું. હા સાહેબ એ બધું કૂટી લે તમે અમારે કશું જોવા નહીં આપણો આ ભૂલ થઈ જાય છોકરોથી આ ભગતભા શું કોણ પણ તમે એ ઓળખો ભગતભા અમારા ભાઈ થોય પણ અમે વ્યવહાર એવો નહીં રાખતા એવા ગાડી છે એ- દારૂ જો મોણસ છે ઈરા એવું કરે એટલે તમારા છોકરાને એવા જ ધંધા શીખવાડવાના. સાહેબ અમે કદી જીવનમાં કદી અમે નહીં કર્યું તો અમારા છોકરાને હું લેવા શીખવાડીએ મેં કયો. આવડા રસ્તે ના સરે એ સાહેબ. લેવડો ભગતભા પાસે હેડો પેલા આપણે સાહેબ મારી વાત તો સાંભળો પણ ભગતભા પાસે હેડો. સાહેબ મોય જેલમાં ઠેલી મેલ્યું તો બતાવશે જ નહીં હા કશું નહીં કર્યું એ તો મનાઈએ છીએ. શાંતિ રાખો, તમે બોલશો નહીં. ભગતભાના ટેટા તોડી નાખ્યા હું તો કહું છું અને કહેતા હતા કે દારૂ બંધ કરી લે દારૂ બંધ કરી લે છોકરો પાછું મોકલાનો હતો એ, ભગતભાન ઘેર લ્યો ગયો હળો સાહેબ, ઈવન ઘેર હેડજો. ભગતભાને ના ઘેર ભગતો નહીં મેલતા પણ આજ મેળવો છે કદી જતા નહીં, અમાર કોઈ પેલું નહીં પણ ના ના બરોબર છે. લ્યો હળો. બરાબર છે ટેટાને ગલા બેવાને મોકલ્યા પણ હજી વર્તા થયા નહીં. હવે કેટલા રે ફોન તો આવ્યો કોકનો. હલો હા બોલો. બે માણસ યાર મોકલાય ને બે છોકરાને મોકલાય ને થેલી લઈને ચોકરી ઓહો લે યાર ચા ના આયા છે હજી આયા જ નહીં અને તમે ચોકડી બેઠા હો. અલે યાર ના યાર ચા ના મોકલી દીધા બે માણસ થેલીમાં લઈ ઓહો બે છોકરો છે યાર ઈ તમે ઉભા રહો આવી જ જઈ કારણ છોકરો હાલ જ આવતો હશે. શું કીધું એ હાર હેડો આવી ગયા હાલ અમે તો પાછા આયા પણ ચમ અમે તો કેટલી બધી વાત જોઈ પણ ઈકન તો કોઈ આવી ને તમે કહેતા લાલ બુથાત વાળું કોઈ નતું કોઈ અરે હાલ મારા ઉપર ફોન આવ્યો કે હજી આયા જ નહીં વાત અમે તો નહીં રહી કંટાળીને નહીં. ઘેર આવતા રહ્યા હાથ ધોઈ ધોઈને આયા કોઈ નતું અલા આરી વસ્તુ એને પોગતી કરવાની હતી યાર મારે પણ કોનો આલો કોઈ હતો તાન નહીં. કોઈ આવવાના તો અમે કોણ હાલ લે અલે તમને કઈ તો મોકલ્યા હતા ઘર બે જોયું તો પણ કેટલું બેહવાનું હું જેટલું બે આવવાનું ઇવન કઈ તો તમને કીધું કે ઈકન બેહજો શાંતિથી આપશે માણસ બાઇક લઈને નતા આયા રે અમે કોઈ નહીં આવ્યું અમે તો કોઈ કંટાળી ના આવ્યા. અને પાછું લાય પાછું જ લાવો કરતા હા એ હા હો વાલજી બોલો મારા ઓળખ્યા જો ને વિચિત્ર તો લે હા હું થયું ગયો આ છોકરો પણ શું આ ટોપો કરાવવાનો આવતા રે લે અલે ઇવન વાપરવા પૈસા આલું ટોપું કરે છે એમાં હું થઈ ગયું કે જી એટલે તારા અમે તારો વિશ્વાસ નહીં રાખતા કે તારા હા તારો વ્યવહાર નહીં રાખતા તારા શું અમારા છોકરાને મોકલવાનો આવું છું અલે પણ ઇવન પૈસા નહીં હાલતો વાપરો જે 100 રૂપિયા મૂર્ખા, તારા મગજ ફરી ગયું છે. તારા પૈસા તો તેલ લેવા છે પણ આવો ધંધો કરાવાય લે હોના ગાતી. કદાચ એ પોલીસ આવીને લઈ જયો તો કરો અલે એ ચોકરી છો કે તું સોળા પોલીસ છો? હોય સાથે એને તું એ એમને હું પોલીસ કરી કે છે તું બંધ કર તું બધી રમણ ભમણ કરી નાખ્યું છે. અને આ તારા માથામાં પસાર દે તારા જવાન તાર ટોટિયા નહીં હાલે ભગવાન લે પકડ. હવે આજ પછી કદી આ બેનું કદી ધંધો ના વળગાડતો આવા. આ તો અલે કહી ઇવન તો દીધું. પૈસા વાપરવા મરે કે જોયે પણ સેમ તેલ લેવા જે પૈસા વાત કરું છું તે અત્યાર હતી તું આવા ધંધા શીખવાડ તને શરમ નહીં આવતી. ઓલા તો લે નો પણ હેડો. ધંધા કરવાનું નહીં કરવાનું તારે તાણી
અરે મારો તો આ ધંધો કાયમી જ દો છે. એ તારા ધંધો કરતો હોય તો તું તાર કરે જા ઈવાનું લેવા કીધી. અરે એવન પણ નહીં હાલ તો વાપરવા કે છે એમાં થોડુંક ટોપું કરાવું હું મફત કરાવું છું. તારા પૈસા જોતા હોય તો હું નહીં હાલતો મારા પણ માગતો હોય તો તારે શું ટોપ કરવાનો આવશે હું હમણાં શું કરે હું થાય એમને બીવડાવો તો પેલા એમ કીધું પેલા બધા અમે ખરા હતા ને એટલે એમ કી કે મોટાને એમ નહીં બોલવાનું મોટાનું મોં નાખવાનું મોટા કી એટલું કરવાનું જે કે એનું ટોપું કર આ ટોપું કર્યું તો એમને બીવડાવો તો અલ્યા મોણે જોઈ ટોપો કરવાનો હોય એમને જોચો ના કરવાનો હોય એટલે એ તને ખબર છે આ હાનું ટોપું છે? આવું ટોપું કરાય લે અમે તો 100 રૂપિયા લે 100 રૂપિયા તો આલે પણ આવું ટોપું કરાય તો બીજું કોઈક ટોપું કરીએ પણ આવું ટોપું કરાય લે તમારે. મા મોણે કેવું છે તને ખબર છે હે આવું સમય એ ખબર છે તને કથા પર દારૂ છે જેલમાં લે, કાંઈ પણ- જઈ તો છૂટીએ નહીં મોય પણ તમારે શું જેલમાં જવું છે કેમ તાણ તમે હું કો બીવો મારે છેલ્લી ઓળખાણ ખબર હે? ઓળખાણ છે પોલીસ ના હોય આઈ જઈ તો હોય કાંઈ બસ એટલે પકડી મારા ઓળખાણે તમે હું લેવા બીવો છો? અલ્યા બીવાવાની એમાં હાલ હમણાં પોજડું સાહેબ આવો પંચર આપજો લગન જો સાહેબ. નહીં દેખાતા આવડા મોટા ભગતજી આવું છે બધું. હા સાહેબ આ બે ઘોડા જીગર ચોથી લઈને આયા છે ને બધું મારા માથે તમે નાખે આ છે. બોલજો ને, અમે ચાંદા આવીને વાપરી રહ્યા છીએ જો બધી વાત જો મારો ઓળખ્યો. ધંધા એર્યો કરાવો છો છોકરો પાસે ને અને પાછો એમ કે છે કે હીરે લઈને આયા છે. તો હારું કરી સાહેબ ના હોત તો તું કરો એટલે હા તો વાપરી ગયું તું તો એ આવડા છોકરોનો નોમ ચડાવી દીધો પોલીસના ચોપડે અને ગોમમાં કોક નાના કરશે ને તો કોઈક થશે ને તો બેનું જ નોમ આવશે પેલું લાલચ આલી છે અને આ આપણા ચોકડી કન ધંધો કરાવરાવે છે આલી પેલો બોટલ વેપાર કરાવરાવે છે અને વાયકાના સાહેબ આયા એટલે ફરી ગયો સાહેબ ને તય બોલાયા સાહેબ આયા છે ઓન પકડે ટેટી હોય એવું છે એમ એ તો વાંધો નહીં, ચિંતા કરશો ને આમ તો કાયદેસરની કાર્યવાહી આપણે કરવાની છે. તમે હા સીધી મારશો નહીં, બરોબર? સાહેબ કાયદેસરની કાર્યવાહી તો બરાબર છે પણ મારા ભગતજીને એક વાત કરી છે ભગતજી અમે આ ધંધો કરતા હતા એટલે હું કેવું લે આપણને ના શોભો ભાઈ આ ધંધો આપણને ના શોભો હું 2-4 વખત વાલજી ઓન ટોક્યા કે લે આ રસ્તો થાય ઓલા રસ્તો જો છો આ રસ્તો સારો નહીં ના કે તમે મજૂરી કરો અને મારા બેટા ના મને આને કીધું તું એક વખત કીધું તું કે લે યાર પગવામાં આવીને પડશે તમારા આ આવીને પડ્યું ને કે હળ આવું કરશે કે હળ આવું સાહેબ એમ કરો આટલો વખત દૂર કરી દો. એવું કશું ના થાય, પાક્કું સબૂત મળીશું, બરોબર? તમારે તો કાયદેસરની કાર્યવાહી થવા જ, બરોબર? તોડીનો નહીં થવાનો કરો પછી ધંધો જેલમાં લઈ જાઓ ને તોડો કરો હા, એ તો બધું જ થઈ જશે. સાહેબ, કાયદેસરની કાર્યવાહી થઈ જશે. કાયદેસરની કાર્યવાહી કરો અને બરાબરના ખંચેરો હોવાની બસ. સુધરી જાય તો સાહેબ છે એટલે નકર તને હાલ ખબર પડી જો તમને વૈકણો કે હમણાં કેવી રીતે ધંધો થાય ને કેવી રીતે ના થાય હમણાં હાલ કોણીના જેવા પૈસા લેવા જવા પડશે પછી ગોમો જેટલોને બરબાદ કરે છે હા, સાહેબ એ તો તો અને કાયદેસરની કાર્યવાહી થઈ જશે. લઈ જાઓ લઈ જાઓ પૂછજો બરાબર પકડી દો ને સાહેબ હા? ઓહો. તો બધાની જિંદગી સુધરે સુધરે. હા ના, આવા જ તો તને બગાડે આ હોય તારે પીવું કે હા? એ બાબા પેલા સાહેબની આવી પત્તી હતી ગલિયાની આવી પત્તી સાહેબ બોલી જ લાગે છે. વળી વાળો તું તો જમાદાર લાગે છે તું બંધ કર પોલીસ આ તો થોડા બચી જાય ને કમલા હરિયો ભેગા કરી નાખો તમને તમને બેનીએ હું તો પોલીસ જેવો લાગુ પોલીસ જેવો લાગે છે નહીં. મને પોલીસ ધંધા જેવો કરતા ના. નહીં વાલજી આહા, પેલા જેઠો જેવો લાગે જેઠો જેવો આ જોવો તો આ પોલીસ જેવું નહીં કોઈ પોલીસ ઓહો, હેડો, 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 હેડો. ઘર ભેગા તો હેડો. આ જે નક્કી કર્યું કે આવા કોઈનું તો આપણું નહીં. હા, નહીં આ નહીં કરવું મેડમ મા બાપનું હતું સપનું એ સપના પૂરા